હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આ દૂધીના ખમણ વગર જ આપણે એકદમ ટેસ્ટી એવો હલવો બનાવીશું દૂધીનો. આમાં તમારે દૂધીની ખમણવાની ઝંઝટ પણ નહીં રહે અને એકદમ ટેસ્ટી આ માવાવાળો મસ્ત હલવો બનશે. તો હવે એની માટે આપણે કયા ઇન્ગ્રીડિયન્ટ્સ લીધા છે જોઈ લઈએ. આની માટે આપણે અહીંયા 2 દૂધી લીધેલી છે. આખી દૂધી લઈ અને આપણે તેના પીસ કરી લેવાના છે. આ દૂધીના હવે આને પીલ કરી અને આપણે તેના નાના નાના પીસ કરી લઈશું. હવે આ દૂધીના આપણે મીડિયમ સાઇઝના પીસ કરી લેવાના છે. બહુ ઝીણા પણ નહીં અને બહુ મોટા પણ નહીં, એવા આપણે અહીંયા પીસ કરી લઈએ છીએ. હવે સૌથી પહેલાં આપણે આ દૂધીના પીસને બાફી લઈએ છીએ. એની માટે આપણે કુકરમાં નાખી અને તેમાં થોડું આપણે મિલ્ક મેડ અહીંયા નાખીએ છીએ, એટલે સરસ માવા જેવો ટેસ્ટ આવશે આપણે હલવામાં. થોડું મિલ્ક મેડ નાખીશું અને દૂધીમાંથી પાણી નીકળે છે, એટલે પાણી આપણે થોડું પાણી પણ નાખીશું, એટલે આપણી દૂધી ફટાફટ બફાઈ જશે. આપણે આમાં 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરવાનું છે. હવે આને આપણે 3 થી 4 આપણે વિશલ કરી લેવાની છે કુકરમાં, એટલે આ દૂધી એકદમ સરસ બફાઈ જશે આપણી. ફ્રેન્ડ્સ, હવે આપણે દૂધીના પીસ કુકરમાં એકદમ બફાઈ ગયા છે સરસ. હવે આને આપણે એકદમ ક્રશ કરી લેશું, એટલે એકદમ એનું ઝીણું ક્રશ કરી લેવાનું છે. આવી રીતે ક્રશરથી ક્રશ કરી લેવાના. જો એકદમ જ ક્રશ ઝીણું સાવ થાય ને ત્યાં સુધી આપણે આને ક્રશ કરવાનું છે. આવી રીતે આમાં દૂધીમાંથી પાણી છૂટ્યું છે ને, એટલે થોડું પાણી દેખાશે. હવે આપણે એક પેનમાં ઘી મૂકી આપણે 1 ચમચા જેટલું ઘી નાખવાનું છે. તેમાં આ ક્રશ કરેલો આપણે દૂધી નાખી દઈશું બાફેલી, અને આને શેકી લઈશું આપણે દૂધીને પહેલાં. હવે આને થોડી આપણે સાકર નાખીશું. આમાં મિલ્ક મેડ નાખવાનું છે આગળ આપણે, એટલે એ પ્રમાણે જ આપણે સાકર નાખશું, કારણ કે તે પણ થોડું ટેસ્ટમાં મીઠું હોય છે. એટલે આમાં દૂધીમાંથી પાણી છૂટવા લાગશે. પાણી એકદમ બળી જાય ને પછી આમાં આપણે મિલ્ક મેડ એડ કરવાનું છે. પાછું આપણે 2 થી 3 ચમચા જેટલું મિલ્ક મેડ એડ કરશું, એટલે મસ્ત આનો માવા જેવો ટેસ્ટ આવશે તમારે હલવામાં. જો હવે આમાં એકદમ પાણી સોસાઈ ગયું છે અને છૂટું પડવા લાગ્યું છે. આ પેનથી છૂટું પડવા લાગે ને ત્યાં સુધી આપણે આને શેકવાનું છે. પછી એમાં હવે આપણે કાજુ બદામના પીસીસ નાખીએ છીએ. કાજુ બદામના પીસીસ નાખી અને પાછું આપણે એને 3 થી 4 મિનિટ માટે ચલાવી લેવાનું છે. આમાં એકદમ ઘી છૂટું પડવા લાગે ને ત્યાં સુધી આને ચલાવવાનું છે, એટલે પાણીનો ભાગ જરાક પણ આમાં રહે નહીં. એકદમ આપણો હલવો એકદમ પૂરો ને મસ્ત ટેસ્ટી બનશે. જુઓ તો પાણી બળી ગયું છે, એકદમ છૂટું પડી ગયું છે. જુઓ ફ્રેન્ડ્સ, આ આપણો રેડી છે. હવે આને આપણે બાઉલમાં સર્વ કરી લઈએ છીએ. આપણો હલવો રેડી છે. જુઓ, આમાં દૂધની પણ જરૂર નહીં પડે અને દૂધીને ખમણવાની પણ ઝંઝટ વગર આ હલવો આપણે બનાવ્યો છે. 2 થી 3 ઇન્ગ્રીડિયન્ટ્સમાં જ આ હલવો 10 થી 15 મિનિટમાં બની જશે. તમે એકવાર ટ્રાય કરજો આ રેસીપી. હલવો બનાવવાની લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં કહેજો કે તમારે આ હલવો કેવી રીતે બને.